નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને હું છું પ્રતિપાલ સિંહ। ઓપરેશન અસુરની આજે વાત કરવી છે, જ્યારે ગુજરાત ફર્સ્ટના ઓપરેશન અસુરમાં સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે। ગુજરાત ફર્સ્ટના ઓપરેશનમાં સૌથી ખતરનાક ખેલનો અમે ખુલાસો કર્યો છે। તમે નાણાં આપીને તમારા જીવને જ મૂકી રહ્યા છો ગીરવે। અમદાવાદમાં ઠેર ઠેર સાવ નકલી માખણનો ચોંકાવનારો વેપલો ચાલી રહ્યો છે। તમે લપાલપ ખાઓ છો, એ માખણ છે સાવ જ નકલી। 600 કે 700 રૂપિયા નહીં પણ 70 રૂપિયા કિલો વેચાય છે આ નકલી માખણ। તો જે રીતે ઓપરેશન અસુરના રાજ્યભરમાં જોરદાર ત્યારે હાલમાં પડઘા છે તે પડ્યા છે। સતત ઓપરેશન અસુરમાં અમે ચલાવ્યું છે આ ઓપરેશન અસુર બાદ રાજ્યભરના લોકો પણ જાગૃત થયા છે। તો ખાસ કરીને મસ્કાબન હોય, ભાજી પાઉં અને ઢોસાની લારીઓ પણ અત્યારે હાલમાં ખાલી થઈ છે। ગુજરાત ફર્સ્ટના અહેવાલથી નકલી માખણ વાપરનારા ડર્યા છે। તો ઓપરેશન અસુરના રાજ્યભરમાં પડઘા પડ્યા છે અને ઓપરેશન અસુર બાદ રાજ્યભરના લોકો પણ ક્યાંક જાગૃત થયા છે। જેમાં ખાસ કરીને ફાસ્ટ ફૂડની વાત કરીએ તો મસ્કાબન હોય, ભાજી પાઉં, ઢોસાની લારીઓ પણ ત્યારે ખાલી થઈ છે। ગુજરાત ફર્સ્ટના અહેવાલથી નકલી માખણ વાપરનારા ડર્યા છે। ગુજરાત ફર્સ્ટના અહેવાલથી અમને જાણકારી મળી છે તેવું પણ લોકોનું કહેવું છે। જુઓ, રાજ્યભરની લારીઓ પર અત્યારે કેવી સ્થિતિ છે તે આપણે બતાવવા માંગીએ છીએ। ગુજરાત ફર્સ્ટના ઓપરેશનથી નહીં બચે આ આરોગ્યના અસુરો। તો આરોગ્યના અસુરો નહીં બચે, અમે સતત આજે આ અહેવાલ છે તે ચલાવ્યો છે ઓપરેશન અસુર અંતર્ગત। આરોગ્યના જે આ અસુરો છે, બપોરે 12 વાગ્યાથી લઈને અત્યારે હવે જ્યારે રાતે 12 વાગવાના છે ત્યાં સુધી અમે આ સતત અહેવાલ ચલાવી રહ્યો છે અને દર્શકોનો પણ તેટલો જ પ્રતિસાદ અમને મળી રહ્યો છે। દર્શકો પણ જે રીતે જણાવ્યા હતા, ફોન લાઈન પણ અમારા દ્વારા ખોલવામાં આવી હતી અને તેઓએ પણ જણાવ્યું કે આવા આરોગ્યના જે અસુરો છે તેઓને કડકમાં કડક સજા થવી જોઈએ, તેઓને જેલ હવાલે કરવા જોઈએ। તો જે રીતે નકલી માખણનો વેપલો અમદાવાદના શાહપુરમાં ચલાવવામાં આવતો હતો, એક હાટડી જે ધમધમતી હતી, ત્યાં અમારા જે જાબાઝ સંવાદદાતા સંજય જોશી, તો પ્રદીપ કચિયા અને રીમા દોશી દ્વારા જે રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું ને ત્યાં આવી 2 થી 3 હાટડીઓ છે જેમાં લાઈવ અમારા સંવાદદાતાઓ દ્વારા રેડ પાડવામાં આવી હતી અને ત્યારબાદ ક્યાંક જનતા છે તે પણ હવે જાગૃત થઈ રહી છે। હાલમાં જે રીતે અલગ અલગ પ્રશ્નો ઉઠતા હોય છે, ખાસ કરીને કોરોના કાળ બાદ, કે શા માટે લોકોને હાર્ટ એટેક આવી રહ્યા છે। વૃદ્ધો તો ઠીક, પરંતુ જે યુવાવસ્થા છે 20 થી 40 વર્ષની વચ્ચે પણ યુવાનોને હાર્ટ એટેક આવી રહ્યા છે, તેનું મુખ્ય કારણ પણ આ જ છે। કારણ કે અત્યારની જે યુવા પેઢી છે તે નોકરી, ધંધો, વ્યવસાય કરતા હોય છે, તેમાં ખાસ કરીને જ્યારે બહારનું ફૂડ ખાતા હોય છે, ફાસ્ટ ફૂડ, તેમાં દાબેલી ગણો કે મસ્કાબન, વડાપાવ, ઢોસા, તેમાં ઘણીવાર આ રીતના જ્યારે મસ્કાનો ઉપયોગ કે બટર, જે આપણે ખાસ કરીને બટર કહીએ છીએ કે ડબલ મસ્કા માર કે ડબલ બટર લગા કે, તેમાં જો આ રીતના બટરનો ઉપયોગ કરવામાં આવે તો ચોક્કસથી અલગ અલગ બીમારીઓ તમને થવાની જ છે। તમારી નળીઓ બ્લોક થવાની છે અને તેના કારણે જે હાર્ટ એટેકના કિસ્સાઓ છે તે પણ વધી રહ્યા છે અને તેના કારણે જે લોકોનું સરેરાશ આયુષ્ય છે, એવરેજ જે એજ છે લોકોની, તે પણ હવે ઘટીને 100 થી ઘટીને 90, 80, 70 અને 60ની અંદર જે લોકોનું આયુષ્ય છે તે અત્યારે હાલમાં ક્યાંક સમેટાઈ ગયું છે। અને અત્યારે જે રીતે કળિયુગ ચાલી રહ્યો છે અને આ કળિયુગના આરોગ્યના અસુર છે ને લાઈવ ઓપરેશન ગુજરાતી મીડિયામાં ન ભૂતો ન ભવિષ્યથી લાઈવ ઓપરેશન અમારા જાબાઝ રિપોર્ટર દ્વારા આજે જ્યારે બપોરે 12 વાગ્યાના ટકોરે પાર પાડવામાં આવ્યું હતું, ત્યારબાદ જે તંત્ર છે તે પણ સફાળું જાગ્યું હતું। એએમસીના જે આરોગ્ય વિભાગના અધિકારીઓ છે તે પણ અમે તેમને બોલાવ્યા હતા, તે પણ દોડતા થયા હતા। તેઓના દ્વારા પણ જે રીતે સેમ્પલ છે આ મસ્કાના તે લેવામાં આવ્યા છે। તેને નકલી માખણ કહો, મસ્કો કહો કે જે ક્રીમ કહો, તે જે નકલી છે તે જે એડિબલ ઓઇલ આવે છે, વનસ્પતિ ઓઇલ, તેમજ ડાલડા ઘી, તેમજ બીજું અન્ય જે કેમિકલ પણ હતા, અલગ અલગ 2-3 પ્રકારના, તેને મિક્સ કરીને આ બનાવવામાં આવતું હતું અને માત્ર 50 થી 90 રૂપિયે કિલો આ માર્કેટમાં વેચતા હતા। તમે વિચાર કરી શકો છો કે માત્ર કેટલું નજીવી કિંમતમાં વેચતા હતા, તેમાં પણ તેઓ પોતાનો જે પ્રોફિટ છે તે રડતા હતા। તો અત્યારે હાલમાં તો આજે તમામ આરોગ્યના અસુર છે તેઓને પકડવામાં આવ્યા છે। તો વધુ માહિતી માટે અમારા સંવાદદાતા, જે જાબાઝ સંવાદદાતા છે, જેઓએ આ ઓપરેશન પાર પાડ્યું હતું, તેવા અમદાવાદથી સંજય જોશી તેમજ પ્રદીપ કચિયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ત્યારબાદ રાજકોટથી રહીમ લાખાણી અને સુરતથી આનંદ પટણી પણ જોડાઈ ચૂક્યા છે। સૌપ્રથમ સંજય, આપને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું કે આપે જે આ સ્ટિંગ ઓપરેશન કર્યું છે, ખૂબ જ જાબાઝ રીતે આ ઓપરેશન આપે પાર પાડ્યું છે। જે આરોગ્યના અસુરો હતા તેઓને હવે સજા પણ થવાની છે, પરંતુ શું લાગી રહ્યું છે, કેટલી આવી હાટડીઓ અમદાવાદમાં ધમધમતી હશે? બિલકુલ થી પ્રતિપાલ, પહેલા તો આપને ધન્યવાદ।
આપનો શુક્રિયા અને સૌથી પહેલાં આપને જણાવવા માંગુ કે આખું જે આ અસુરો હતા તેમને આપણે એક્સપોઝ કરવામાં સફળ રહ્યા છે. ખૂબ મોટી મુહિમ હતી, ના ભૂતો ના ભવિષ્યથી મીડિયાના ઇતિહાસમાં પહેલીવાર આપણે લાઈવ રેડ કરી આખું યુનિટ ઝડપી પાડ્યું છે કે જેની અંદર આ ધોળા માખણનો કાળો કારોબાર ચાલી રહ્યો હતો. લોકોમાં પણ અનેક જગ્યાએ આના પડઘા પડ્યા છે, લોકોએ પણ અભિનંદન આપ્યા છે અને તેમને જે છે હવે તેમનામાં અવેરનેસ પણ આવી છે. કારણ કે 50 રૂપિયા કિલો જે માખણ મળતું હોય અને તે શરીરમાં જતું હોય ત્યારે જે નાની ઉંમરે હાર્ટ એટેક આવી રહ્યા છે કે અનેક રોગ થઈ રહ્યા છે તેનું મૂળ કારણ આજે પકડાયું છે. એટલે આ પ્રકારની જે અખાદ્ય સામગ્રી છે તે લોકો માટે મૂળ કારણ બની છે. હાટકેશ્વર વિસ્તારમાં છું હું અહીંયા અને અહીં જે છે જોઈ શકાય છે અનેક લોકો હાલ 10 વાગ્યા છે છતાંય ભેગા થયા છે. તેમનું કહેવું છે કે આ જે રિપોર્ટ છે તે ગુજરાત ફર્સ્ટે દર્શાવ્યો અને ત્યારબાદ જે છે આ સમગ્ર જે લોકો છે તેઓ જે છે હાલ આ બટર સામેના અભિયાનમાં જોડાયા છે. તેમનું કહેવું છે કે આ પ્રકારની જે ગતિવિધિઓ છે જેને એક્સપોઝ કરવામાં આવી છે તે બિલકુલ ચલાવી ન લેવાય અને આ ગુજરાત ફર્સ્ટના અભિયાનમાં તે લોકો પણ જોડાશે અને લોકોમાં અવેરનેસ લાવવાના પ્રયત્નો કરશે. સામાજિક કાર્યકર હર્ષદ પટેલ છે આપણી સાથે. હર્ષદભાઈ, શું કહેશો જે રીતે આ મુહિમ ચાલી અને આપનો અભિપ્રાય? જે પ્રમાણે ગુજરાત ફર્સ્ટે અને ખાસ કરીને તમારી ટીમે જે અહેવાલ પ્રસારિત કર્યો અને જે પ્રમાણે નકલી માખણની ફેક્ટરી શાહપુર વિસ્તારમાંથી પકડાઈ અને 50 રૂપિયા કિલોવાળું માખણ અમદાવાદ સહિત અનેક ગલીઓમાં કે જ્યાં સસ્તું મોત લઈને ફરતા આપણે આવા ફેરિયાઓ કે જે મસ્કાબનના નામે આપણે માખણની મલાઈ ચોપડી અને 40-50 રૂપિયાના ભાવે જે મોત આપી રહ્યા હતા એ મોતના સોદાગરોને ખુલ્લા પડ્યા છે. અભિનંદન આપીએ છીએ. અમે સૌ સાથે મળીને આજે સંકલ્પ પણ કરીએ છીએ કે અમે સૌ આજથી સંકલ્પ કરીએ છીએ અને શપથ લઈએ છીએ આજે ગુજરાત ફર્સ્ટે જે પ્રમાણે નકલી માખણની ફેક્ટરી પકડી અને ગુજરાતભરના લોકોને જાગૃત કર્યા છે અને પોતાના આરોગ્ય સાથે થતા ચેડાને અટકાવવાનો એક સરાહનીય પ્રયાસ કર્યો છે. તેને લઈને આજ પછી અમે સૌ કે અમારા પરિવારના કે સાથે સગા સંબંધીઓ કે પરિચિતો ક્યારે પણ આવા નકલી માખણ કે નકલી માખણયુક્ત મસ્કાબન નો ઉપયોગ નહીં કરીએ કે એને આરોગીશું પણ નહીં. હર્ષદ પટેલ અને આજે તમામ લોકો છે તમામે જે છે ઓન સ્ક્રીન શપથ લીધા છે કે હવે પછી આવા પ્રકારના મસ્કાબનને તેઓ તિલાંજલિ આપશે અને માખણના વધી રહેલા વ્યાપને લોકોને બચાવશે, તેમને અવેરનેસ પણ આપશે. એ બેન છે આપણી સાથે. બેન, તમે મસ્કાબન લઈને આવ્યા છો, શું કહેવા માંગો છો? સર, આમાં મને કંઈ ખબર હતી નહીં પહેલાં, બરાબર, પણ આના વિશે પછી બધું મને જે જાણવા મળ્યું એના પરથી મને લાગ્યું છે કે આ વસ્તુ આપણા માટે બહુ હાનિકારક છે. એટલે હું તો એમ જ કહું છું કે હું તો ત્યાગીશ, પણ હરેક વ્યક્તિને જાગૃત કરું છું કે તમારે બી ત્યાગવું જોઈએ. આને તમારા બાળકો માટે, પરિજનો જોડે બધા માટે ત્યાગવું જોઈએ કે આ વસ્તુ બહુ નુકસાનકારક છે. મેં આજે જોયું પછી મને ખબર પડી કે આજે મોંઘા ભાવની વસ્તુ આજે 50 રૂપિયાના ભાવમાં આજે લગાડીને આપણને છે, આપણા બાળક માટે તો બહુ જ નુકસાનકારક છે. એટલે હું તો આજથી આનો ત્યાગ કરવા માંગુ જ છું. લઈને આવ્યા છો હવે? બસ ફેંકી દઈશ હવે. આને મારે કંઈ કામ નથી. તો મારા બાળકને ખવડાવીને હું બીમાર પાડું એના કરતાં મારે ફેંકી દેવું મને પોસાશે. આ જે બટર છે, કેમેરામેનને કહીશ કે આને જે છે આને બિલકુલ ફેંકી દેવામાં આવ્યું છે. એટલે કે લોકો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો છે. જે રીતે ગંદી રીતે તેની અંદર જામ છે અને બટર છે તે જે છે લોકોના આરોગ્ય સાથે રીતસરના ચેડા હતા. ગુજરાત ફર્સ્ટના ઓપરેશન બાદ લોકોમાં ક્યાંક ને ક્યાંક જાગૃતતા આવી છે અને તેને તિલાંજલિ આપી રહ્યા છે. અનેક લોકો છે આપણી સાથે. તમે શું કહેશો જે રીતે આ આખું ઓપરેશન સામે આવ્યું છે અને હવે બટર જે છે તેને તિલાંજલિ? સૌથી પહેલાં તો આ જે મુહિમ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલે આ ચલાવ્યું એને હું ખૂબ અભિનંદન પાઠવું છું સચ્ચા હૃદયથી. અને જે શાહપુરની અંદર નકલી માખણની ફેક્ટરી પકડાઈ છે, મસ્કાબનની અંદર એને ઉપયોગમાં લઈને લોકો ખાય છે, આખા ગુજરાતની જનતા, આખા ભારત વર્ષની જનતા. તો જે આ નકલી માખણ પકડાયું છે અને માખણનું જે યુઝ અમદાવાદથી લઈને આખા ગુજરાતમાં થાય છે
તો હું સૌ આપણા 6.5 કરોડ ગુજરાતી ભાઈઓ અને બહેનોને નમ્ર અપીલ કરું છું કે આજે નકલી માખણ જે તે વસ્તુમાં નાખીને આપણને પીરસાવવામાં આવે છે અને આપણે ખાઈએ છીએ એ ના ખાવામાં આવે અને શાહપુરના જે તે વ્યક્તિ જે મ્યુનિસિપલ કોર્પોરેશનના જે ફૂડ વિભાગના જે અધિકારીઓ છે એની અંદર કોણા રહેમ નજર ઉપર આ ફેક્ટરી ચાલતી હતી એની બી તપાસ થવી જોઈએ અને આપણા જો હોમ મિનિસ્ટ્રીની અંદર જે હેલ્થ મિનિસ્ટર છે એને બી આ જાણકારી લેવી જોઈએ એવી હું અપીલ કરું છું. જય હિન્દ. બેન તમે શું કહેશો? તમે પણ અહીંયા આવે. હું પણ એ જ કહીશ કે આપણે આપણી હેલ્થનું ધ્યાન રાખવું જોઈએ. આપણે પણ ના ખાવું જોઈએ, બીજાને નહીં ખાવા દેવાનું, આપણા બાળકોને નહીં ખાવા દેવાનું કે જેથી તબિયત ના બગડે આપણી. બિલકુલથી આ સફેદ ઝેર છે, તમે કઈ રીતે જુઓ? હાજી હાજી સર, તમે જે આજે ફેક્ટરીનો ખુલાસો કર્યો છે શાહપુરની અંદર, બરાબર સાહેબ, સંજયભાઈ જોશીને હું જેને કહેવાય કે ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપી રહ્યો છું. કેમ કે આ તો પ્રત્યક્ષ જેને કહેવાય કે સરકારની નજર હેઠળ અને આટલું બધું જેને કહેવાય કે જ્યાં આગળ અમદાવાદનું હાડ કહેવાય એ જગ્યાએ ફેક્ટરી ચાલે, 24 કલાક ત્યાં માણસો રહે છે અને એ જગ્યાએ આવું સફેદ ઝેર વેચાતું, જે માખણનો ભાવ 800 થી 900 રૂપિયા કિલો છે એ માખણ ફક્ત 50 રૂપિયા કિલો જેને કહેવાય કે બધી જગ્યાએ સપ્લાય થઈ રહ્યો છે. આ જેને કહેવાય કે એક ઝેર છે. આ ઝેર ખાઈને લોકો નાનામાં નાની પ્રવૃત્તિ, નાનામાં નાની ઉંમરવાળા અત્યારે હાર્ટફેલ થઈ રહ્યો છે, એટેક આવી રહ્યો છે. એના કારણે જેને કહેવાય કે હું અમારા સરકારશ્રીને વિનંતી કરું છું કે આવી ફેક્ટરીઓ અને આવા 2 નંબરી માણસો જે પોતાના સ્વાર્થ માટે અને પોતાના ફેમિલી માટે લોકોની સ્વાસ્થ્ય સાથે આટલી બધી ચેડા કરી રહ્યા છે એનું સરકારશ્રી ધ્યાન આપે અને એ લોકો જે સરકારશ્રીમાં રહીને આટલો પગાર લઈને ફક્ત જેને કહેવાય કે એ લોકો એસીમાં બેસી રહે છે એના કરતાં બહાર નીકળે અને લોકોના હેલ્થ સાથે જે ચેડા થઈ રહી છે એની માટેના પગલાં લે, એની મારી નમ્ર વિનંતી છે સરકાર સાથે. ખૂબ રોષ છે લોકોમાં અને જે જોઈ શકાય છે કે તેમનો રોષ પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે. આપ શું કહેશો? ગુજરાત ફર્સ્ટે જે આજે મુહિમ ચલાવી છે, એમણે સ્ટિંગ ઓપરેશન કર્યું છે અને શાહપુરમાંથી આ જે નકલી માખણ જે પકડાયું છે અને પર્દાફાશ કર્યો છે સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર ઇન્ડિયામાં આનું જે પર્દાફાશ જે થવાનો છે એ આગળ બી કરશે. અને અત્યારે બી સવારથી સવારે 6 વાગ્યાથી આ લારી ચાલતી હોય છે, દુકાનો ચાલતી હોય છે, રાતના 11 વાગે 12 વાગ્યા લગી લોકો નાના બાળકોથી માંડીને ઉંમરલાયકના લોકો આજે આરોગ્ય છે અને ચેડા થાય છે, આમાં આરોગ્યને આજે નુકસાનકારક થાય છે. સસ્તું મળતું હોય છે અને લોકો ખાઈ. હા, સસ્તું મળતું હોય છે એટલે 800, 700, 800 રૂપિયા કિલોનું ભાવનું અત્યારે 50 રૂપિયા કિલોમાં આ હોલસેલમાં આ લોકો ખરીદીને આ મસ્કાબન બનાવી રહ્યા છે અને આરોગ્ય ઉપર આજે ચેડા કરી રહ્યા છે. હું સવારનો આ જે ગુજરાત ફર્સ્ટ છે હું આ જોઈ રહ્યો છું અને હું પ્રશંસા કરું છું ગુજરાત ફર્સ્ટનું અને ટીમનું કે આજે મુહિમ ચલાવી છે, બહુ સારામાં સારી ચલાવી છે અને દરેક જણે આ જાગૃત રહેવું જોઈએ કે આ વસ્તુ ખાવાથી શું થાય છે. આપણે બિલકુલથી તમારી સુરક્ષા તમારા હાથમાં છે ને, જાગૃત થવું જ પડશે. અનેક લોકો છે, આપ શું કહેશો? ધોળા માખણનો કાળો કારોબાર. આ ધોળું માખણ એટલે એક ઝેર જ છે. આજે સવારથી મેં જે ટીવી ન્યૂઝની અંદર જોયું ત્યારે મને એમ લાગ્યું કે માખણ આટલું સસ્તું કે છે અને લોકો ખાય છે કેમ? લોકો તો મસ્કાબંધની અંદર લગાવીને ખાય છે. સવારમાં ઘણા સાયકલો ઉપર મસ્કાબંધ મૂવો મારે એટલે મસ્કાબંધ સસ્તું મળે એટલે એમના મા બાપ હોય એમના બાળકોને લેવા માટે મોકલી દે છે. અને કેટલું 10 રૂપિયામાં 15 રૂપિયામાં કોઈ મસ્કાબંધ આપતું હશે? ના મળે. પણ ક્યારે હવે ખબર પડી કે આની અંદર ઝેર મિલાયું છે. જે સફેદ માખણ છે એ ઝેર છે. એટલે ખબર પડવી જોઈએ કે દાખલા તરીકે મોટી કંપનીઓ દાખલા તરીકે અમૂલવાળા કે આટલું મોંઘું 800 રૂપિયા વેચે અને આ 50 રૂપિયા વેચે, એનું કારણ શું એ ખબર કેમ નથી પડતી પબ્લિકને? અને હાથે કરીને તો આની અંદર હું એમ કહું છું કે ફૂડ કંટ્રોલ, આરોગ્ય ખાતું આ ખાસ ધ્યાન રાખે અને આ લોકોના ઉપર કાયદેસરના પગલાં લેવા જોઈએ. કડક કાર્યવાહી થવી જોઈએ. આપણી જોડે યંગસ્ટર્સ પણ છે, તમે શું કહેશો? યંગ જનરેશન ખતરામાં છે. અત્યારે હું દરરોજ અઠવાડિયામાં 2 થી 3 વાર ખાતો હતો, પણ અત્યારે સવારથી મેં ન્યૂઝ જોયા છે તો હું આથી એ નિર્ણય લઉં છું કે હવે હું દરરોજ આ મસ્કાબંધ ખાવાનું બંધ જ કરી દઈશ. અમારા જેવા ઉંમરલાયક માણસ આવું ખાય તો શું દશા થાય? 5 વર્ષ વધારે જીવતા તો ઉપરથી 1 વર્ષમાં જતા રહીએ અમે તો. એટલે એના ઉપર સરકારે કંઈ ધ્યાન આપવું જોઈએ. આજે બસ એટલું છું. તમામ જે યંગસ્ટર્સથી લઈ અને
વડીલો તમામ આપણી સાથે હતા. સૌએ જે છે આજે શપથ લીધા છે કે આ ઝેરી માખણ જે છે તે નહીં ખાઈએ અને નહીં ખાવા દઈએ. અને વડાપાઉને અહીંયા એટલે કે મસ્કાબનને અહીંયા તિલાંજલિ પણ આપવામાં આવી છે. લોકોમાં ભારોભાર આક્રોશ પણ છે અને અવેરનેસ પણ આવી છે. જી સંજય, આપ જોડાયેલા રહેશો આપણી સાથે. સુરતથી આનંદ પણ જોડાઈ ચૂક્યા છે. આનંદ, અમદાવાદમાં તો કેટલાક જાગૃત નાગરિકો દ્વારા શપથ લેવામાં આવ્યા છે કે આવનારા સમયમાં અમે જ્યાં ફાસ્ટ ફૂડ છે તે નહીં આરોગીએ. સુરતી લાલાઓ શું કહી રહ્યા છે? કારણ કે સુરતી લાલાઓ પણ ખાવા પીવાના ખૂબ જ શોખીન હોય છે. પ્રતિપાલ, જો ખરેખર વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જે પ્રકારે ગુજરાત ફર્સ્ટ દ્વારા ટીવી મીડિયાના ઇતિહાસની અંદર સૌથી પહેલી વખત ઓપરેશન અસુરમાં જે લાઈવ રેડ કરી છે એને લઈને તમામ એટલે કે આખા રાજ્યમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે સુરતીઓ પણ ગુજરાત ફર્સ્ટના આ કાર્યને વધાવી રહ્યા છે અને મોટી સંખ્યામાં જે સુરતીઓ છે એ આપણી સાથે વાત કરવા માટે અહીંયા હાજર છે. આપણે તમામ સુરતીઓ સાથે વાત કરીશું, એમનો અભિપ્રાય પણ જાણીશું કે તેઓ આ ઓપરેશન અસુર વિશે શું કહી રહ્યા છે અને જે ખાણીપીણીની આઇટમો છે તેઓ હવે ખાવા જશે તો તેમનો શું વ્યૂ રહેશે તેની વાત કરીશું. વિષ્ણુભાઈ, સૌથી પહેલાં આપણી પાસે આવીશ. શું કહેશો જે પ્રકારે ગુજરાત ફર્સ્ટનું ઓપરેશન છે અને ડુપ્લિકેટ બટર આખી ફેક્ટરી પકડી પાડી છે, શું કહેશો આપ એને લઈને? આનંદભાઈ, પહેલાં તો મેં ખૂબ ખૂબ અભિનંદન આપું ગુજરાત ફર્સ્ટને. જે ટીમ એ કામ કર્યું છે એ અમારી આંખો ખોલી નાખે એવું કામ છે કે અંધારામાં રાખીને જે લોકો પરિવારના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે, આ વસ્તુ માટે જે ગુજરાત ફર્સ્ટ અને સંજયભાઈની ટીમ જે કામ કરી છે એના માટે સૌથી પહેલાં અભિનંદન. હવે હું તમને એક રજૂઆત આપું છું સરકારશ્રીને કે આ જે ખોટું થાય છે પ્લીઝ મહેરબાની કરીને આ બધી વસ્તુ બંધ કરાવો, ધ્યાન આપો. અને આ વસ્તુમાં લોકોને જે તકલીફ પડે છે એ નાના છોકરાઓ, ભૂલકાઓ જે અમારા છે બધા ફાસ્ટ ફૂડ, જંક ફૂડ ખાય છે, એ લોકોને ખબર નહીં પડતી કે એને શું વાપરેલું છે, શું નથી વાપરેલું. કેમ કે એમ આપણે ના નહીં પાડી શકીએ. હવે ના નથી પાડતા, એ લોકો ખાય છે, બીમાર પડે, ભોગવવાનું કોણે? મને નહીં, એ છોકરાઓ. તો મને દુઃખ નહીં થાય? આજે પરિવારમાં એ તકલીફ પડે છે તો સરકારશ્રીને જે આ ગુજરાત ફર્સ્ટે કામ કર્યું છે એ એના ઉપર કડા પગલાં લેવા જોઈએ અને એને એમ બીજા કોઈ વ્યક્તિ આવી હિંમત નહીં કરે એવા કામ એને એવી સજા મુકાવો પ્લીઝ, મહેરબાની કરીને. વિષ્ણુભાઈ, એક વધુ સવાલ કે હવે કશે ખાવા જશો તો શું તમારો વ્યૂ રહે? સાહેબ, હવે તો વિશ્વાસ જ નહીં રહ્યો. પહેલાં હવે મારે રસોડો ચેક કરવું પડે, લાઈવ રસોડાનો કોન્સેપ્ટ લાવવું પડે. એ લોકોને કહેવું પડે કે તમે શું ઇન્ગ્રીડિયન્ટ વાપરો છો. જ્યારે પેકેજિંગમાં બધા મુકાવો છો તમે લખાણમાં, તો હવે જે બી લારી હોય, રેસ્ટોરન્ટ હોય કે બીજી કોઈ પણ જગ્યા હોય, ત્યારે અમને ખબર પડવી જોઈએ કે અમને તમે શું ખવડાવો છો. તો એ વસ્તુનો બી તમારે અધિકારના માટે જાગૃત થવું પડે. જી, જાગૃત થવું પડે, કારણ કે જે પ્રકારની વ્યવસ્થા જે છે, આપ શું કહેશો? ના, ડેફિનેટલી ગુજરાત ફર્સ્ટે જે ઇનિશિયેટિવ લીધું છે, જે પકડ્યું છે, એ બહુ સારું કહેવાય. પણ એમાં ગવર્મેન્ટનું બહુ મોટું રોલ છે કે એ લોકોને હવે આના અગેન્સ્ટ સ્ટ્રિક્ટ એક્શન લેવી જોઈએ. ગવર્મેન્ટ હવે નહીં સ્ટ્રિક્ટ એક્શન લે ને તો આ કામ એકચ્યુઅલી ગવર્મેન્ટનું હતું કે આ એ લોકોને ગોતવું જોઈએ. પણ આ તમારી ટીમે ગોત્યું એ બહુ સારું કહેવાય. પણ હવે આના હવે મળી ગયું છે તો ગવર્મેન્ટને સ્ટ્રિક્ટ એક્શન લેવી જોઈએ આના ખિલાફ. ને આ બને એટલું બંધ કરાવો જલ્દી, અથવા તમે એનું કંઈક સોલ્યુશન લાવો કે એના કારણે બંધ થઈ જાય. અને महिला પણ આપણી સાથે છે, કારણ કે महिलाનો व्यू हमें लेवा बहुत जरूरी है. बहन जी, आप क्या कहेंगी ये पूरा जो ऑपरेशन हुआ? की बात है, हमारे बच्चों के पेट की बहुत नुकसान है. बच्चे मानते नहीं है, बाहर जाते, लेकिन इस तरह से नकली बटर बनेगा तो कहाँ काम चलेगा. मैं धन्यवाद देती हूँ गुजरात फर्स्ट को कि इससे मालूम चला उनको और हमको पता चला कि हमको देखना चाहिए रसोई में, पता करना चाहिए कि कैसा घी बन रहा है, कैसा बटर बन रहा है, कैसा चीज़ बन रहा है, तो कैसा पनीर बन रहा है. तो बहुत बहुत धन्यवाद गुजरात फर्स्ट को. जी, પ્રતિપાલ, જે રીતે આપે જોયું અને જે સુરતીઓનો વ્યૂ છે એ તમે સાંભળ્યો કે સુરતીઓ એક જ વાત કહી રહ્યા છે કે આના ઉપર કડક એક્શન લેવા જોઈએ. અને સૌથી મહત્ત્વની વસ્તુ કે લોકોએ એટલા માટે જાગૃત થવું જોઈએ કે જે વસ્તુ ખાવામાં વપરાય છે, તમામ વસ્તુઓ કયા પ્રકારની વપરાય છે તેની પણ માહિતી ગ્રાહકો સુધી હોવી જોઈએ. એ પ્રકારની એક મુહિમ શરૂ થવી જોઈએ. પ્રતિપાલ. જી આનંદ, આપ પણ જોડાયેલા રહેશો આપણી સાથે. પ્રદીપ કચિયા પણ અમદાવાદથી જોડાયેલા છે. પ્રદીપ, આપે પણ જે રીતે આજે ખભેથી ખભો મિલાઈને આ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું છે અને જે રીતે તમામ લોકો, ખાસ કરીને સુરતી લાલાઓ પણ અત્યારે હાલમાં જે ઓપરેશન અસુર છે, આરોગ્યના અસુર જે આપણે આ દિવસ દરમિયાન ચલાવ્યું તેને વધાવી રહ્યા છે. અન્ય લોકો આપણી સાથે અમદાવાદીઓ ઉપસ્થિત છે, તેઓ શું કહી રહ્યા છે? બિલકુલ પ્રતિપાલસિંહ, જ્યારથી બપોરના 12 વાગ્યાની શરૂઆત થઈ આ ઓપરેશન અસુરની, ત્યારથી અત્યાર સુધી રાજ્ય સરકારની સાથે સાથે રાજ્યભરની જનતા જે છે તે હવે જાગૃત થઈ છે.
ઓપરેશન અસુરના પડઘા તો વિધાનસભા સુધી પહોંચ્યા જ છે, પરંતુ ગુજરાતની જનતા જે છે ત્યાં સુધી આ ઓપરેશન અસુરના પડઘા પડ્યા છે. મારી સાથે કેટલાક અમદાવાદીઓ જે છે તે જોડાયા છે ને તેમનું પણ એ માનવું છે કે ગુજરાત ફર્સ્ટની આ જે મુહિમ છે કે જે બપોરના 12 વાગ્યાથી લઈને આજે રાત્રે 12 વાગ્યા સુધી અને અવિરત આ જ પ્રકારની મુહિમ જે છે તે ગુજરાતની જનતા સામે લાવતી રહેશે કે જેથી એક અવાજ અને એક જે પડઘો પાડવાની વાત છે કે ગુજરાતની જનતા જે છે તે જાગૃત થાય તે હેતુથી આ કામગીરી કરવાની હતી. તે કામગીરી આ ઓપરેશન અસુરની અંદર સફળ થઈ હોય તેવું લાગી રહ્યું છે. અહીંયા અમદાવાદના કેટલાક લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, કેમ કે 700 રૂપિયાની આસપાસની કિંમતનું 1 કિલો માખણ જે છે તે આવતું હોય છે, પરંતુ અમદાવાદની બજારોમાં 50 રૂપિયા કિલો માખણ વેચાય છે અને જે અત્યાર સુધી આપ પણ ખાતા હતા ને આપણા પરિવારના નાના બાળકો હોય એ પણ ખાતા હતા. ફર્સ્ટ નંબરમાં તો હું આપણે ગુજરાત ફર્સ્ટને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપું છું, કારણ કે આજે આ શરૂઆત કરી છે ગુજરાત ફર્સ્ટે, જે અમારા જનજીવન, અમારા બાળકો, જે નાના નાના છોકરાઓને આ માખણ ખાય અને એમનું જીવન ખરાબ કરે છે અને આપણા થકી આ ફેક્ટરી પકડાણી છે, તો મેં આપને ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ગુજરાતની અંદર સફેદ માખણનો કાળો કારોબાર જે છે તે આ કહી શકાય, કેમ કે એક નાની એવી વસ્તુઓ જે છે કે જે આપણે રોજબરોજના ઉપયોગની અંદર આપણે લેતા હોઈએ છીએ. નાના બાળકો જ્યારે આપણે બેકરીએ ટોસ ખારી કોઈ વસ્તુ લેવા જતા હોઈએ છીએ એ વખતે કહેતા હોય છે કે ક્રીમ રોલ ખાવો છે, પરંતુ એ ક્રીમ રોલની અંદરનું ક્રીમ જ જે છે તે 2 મહિના 3 મહિના જૂનું પણ હોય છે. ફર્સ્ટ હું કહેવા માગું છું કે આજે નકલી માખણનો જથ્થો પકડાયો એ બદલ ગુજરાત ફર્સ્ટ ટીમનો આભાર માનું છું. પ્લસ આજે પશ્ચિમના દેશો છે, અમેરિકા છે, યુકે છે, આ લોકોમાં કડક કાયદો છે, મૃત્યુદંડ સુધી સજા છે, તો આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. આરોગ્ય ખાતાને કહું છું અને ગુજરાત સરકારનો આભાર માનું છું. બિલકુલ, ગુજરાતની અંદર આ પ્રકારની જે નકલી બનાવટી વસ્તુઓ જે છે, નકલીનો વેમન્યાસ જે છે તે હવે પાર પડ્યો છે. ઘી હતું, તેલ હતું અને હવે તો માખણ, અને એ માખણ કે જે નાના છોકરાઓ ખાતા હોય છે, મસ્કાબનની અંદર, આ કોર્નની અંદર જે ખાતા હોય છે. શું કહેશો આપ, કેમ કે આ માખણ જે છે તે રોજબરોજની જિંદગીની અંદર હવે માણસની રૂટીન લાઈફ થઈ ચૂકી હતી. જે નોકરી ધંધાવાળા લોકો જે છે તે સવારમાં મસ્કાબન ખાઈને ચા પીને નોકરી જતા હોય છે. ખૂબ ખૂબ આભાર પહેલાં તો ગુજરાત ફર્સ્ટનો, ત્યારબાદ એ જણાવીએ છીએ અમે કે આ જે વસ્તુ બની રહી છે ખરેખર ગુજરાતની અંદર એ ખૂબ જ નુકસાન કરે છે. જાહેર જીવનની અંદર જાહેર માણસોને, જાહેર પબ્લિકની હેલ્થની બાબતે છેડા કરવા એ ખરેખર ખૂબ જ દુઃખદાયક છે. આવું સાંભળીએ છીએ ત્યારે સાથે સાથે એ પણ અપેક્ષા રાખીએ છીએ કે આરોગ્ય મંત્રી અને હોમ મિનિસ્ટર શ્રી આમાં પર્સનલ ધ્યાન આપે અને જે કંઈ ગુનેગારો છે એને કડકમાં કડક સજા મળે. સાથે સાથે ગુજરાત સરકાર અને ભારત સરકારને આપણે એટલા માટે અભિનંદન આપીએ છીએ કે સરકાર આરોગ્ય પાછળ કેટલો ખર્ચો કરે છે. મા કાર્ડ છે, વાત્સલ્ય કાર્ડ છે, આયુષ્યમાન કાર્ડ છે, વિવિધ યોજનાઓ દ્વારા લોકોની સુખાકારી થાય એ માટે સરકાર પ્રયત્નશીલ અવારનવાર હોય છે. તો એને પણ આપણે થોડી અવેરનેસ પબ્લિકમાં આવે, જાગૃતિ લાવે એ માટે ગુજરાત ફર્સ્ટે પણ જે પહેલ કરી છે એમ તમામ લોકોએ, જનતાએ, તમામ ટીવી મીડિયા, સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા બધાએ પણ આમાં અવેરનેસ આવે એવું પગલું કરવું જોઈએ. ખરેખર ધન્યવાદ છે આ ટીમને, તમારી ટીમને ખૂબ ખૂબ આભાર. અહીંયા હવે તમામ લોકો એક સાથે ઉપસ્થિત છે. એક પ્રણ લેવાની વાત હતી કે આજ પછી એ માખણ બંને બનાવટ હોય, મસ્કાબન હોય કે ક્રીમ રોલ હોય, એ ન તો તમે પણ ખાશો કે ન તો પરિવારને પણ ખાશો. એ શપથની જ તમે વાત કરી રહ્યા હતા, શું હતી? શપથની અત્યારે અમે બધા શપથ લેવા માગીએ છીએ કે ભાઈ અમે તો નહીં ખાઈએ પણ કોઈને ખાવા પણ નહીં દઈએ. એ બાબતે અમારે શપથ લેવા છે. જો આપનો ટાઈમ હોય તો અમને આપશો, જો તમારી હાજરીમાં અમે શપથ લઈએ. બિલકુલ, આપ શપથ લઈ શકો છો એક સાથે. ભારત માતા કી જય. આજ રોજ બોલો બધા, આજ રોજ અમે બધા શપથ લઈએ છીએ કે અમે અમારો પરિવાર તેમજ ગુજરાતની જાહેર જનતાને આ સાથે અમે વિનંતી કરીએ છીએ કે અમે અને કોઈ પણ માણસોને આ વસ્તુ નહીં ખાઈએ, નહીં ખાવા દઈએ તેવા અમે ઈશ્વરના નામે સોગંદ લઈએ છીએ. ભારત માતા કી જય. બિલકુલ પ્રતિપાલ, અમદાવાદના આ લોકો છે કે જેમને આજે અહીંયા ઉપસ્થિત રહીને ઈશ્વરના નામના સોગંદ લીધા છે કે ગુજરાત ફર્સ્ટે જે એક ઓપરેશન અસુર જે પાર પાડ્યું હતું, આ આખા ઓપરેશન અસુરની અંદર જે બનાવટી માખણનો આખો પર્દાફાશ આપણે બપોરના 12 વાગ્યાથી લઈને કરતા આવ્યા છીએ અને હજુ એ ટીવી સ્ક્રીન ઉપર આપણે બતાવીએ છીએ કે જેથી જનતા ગુજરાતની જે છે તે જાગૃત થાય અને આ તમામ અમદાવાદના લોકોએ એ જાગૃતતા અંગે એક શપથ લીધી છે કે અમે
આ માખણ નહીં ખાઈએ અને આ અંતર્ગત બનતી તમામ વસ્તુઓ એટલે કે મસ્કાબન છે, જે ક્રીમ રોલની અંદર પણ વાપરવામાં આવે છે, તમામ વસ્તુ અમે પણ નહીં ખાઈએ અને લોકોને પણ આ ના ખાવા અંગે અમે જાગૃત કરશું કે જેથી આ તમામ લોકો જે છે તેમના જીવ પણ અમે ક્યાંક ને ક્યાંક બચાવી શકીએ તેવી આશા સાથે આ તમામ લોકોએ ઈશ્વરના નામે અત્યારે સોગંદ પણ લીધા છે. જી પ્રદીપ, આપ પણ જોડાયેલા રહેશો આપણી સાથે. રાજકોટથી રહીમ પણ જોડાઈ ચૂક્યા છે. રહીમ, અમદાવાદીઓ તેમજ સુરતીઓએ તો શપથ લીધા છે કે અમે બને ત્યાં સુધી બહારનું ફાસ્ટ ફૂડ નહીં ખાઈએ. રંગીલા રાજકોટવાસીઓ શું કહી રહ્યા છે? કારણ કે તેઓ પણ ખાવા પીવાના ખૂબ જ શોખીન હોય છે અને જ્યારે આપણા ઓપરેશન અસુર, આરોગ્યના જે અસુર છે તેના જે પડઘા છે તે ગુજરાત સરકારે પણ તેની નોંધ લીધી છે, ત્યારે રાજકોટવાસીઓ શું કહી રહ્યા છે? રહીમ, ચોક્કસપણે પ્રતિપાલ આપણે સાંભળતા હોય છે, અનેકવાર આ સામે આવ્યું છે ડબલ મસ્કા માર્કે દેના, પરંતુ હવે એ લોકો ડબલ મસ્કા મારતા પહેલા 7 વાર વિચાર કરશે કે ખરા અર્થમાં માખણ કેવું છે. કારણ કે જે રીતના વાત કરીએ, રાજકોટ વાસીઓ બપોરથી જ ગુજરાત ફર્સ્ટ જોઈ રહ્યા હતા અને તમે દ્રશ્યો પણ જોઈ શકો છો કે રાતના 10:30 વાગ્યા છે છતાં પણ લોકો કારણ કે ગુજરાત ફર્સ્ટને બિરદાવવા પણ એકત્ર, કારણ કે તેઓની આશા હતી કે કારણ કે ગુજરાત ફર્સ્ટે જે આખું ઓપરેશન પાર પાડ્યું છે અને જે રીતના માખણ, ડુપ્લિકેટ માખણની ફેક્ટરી કે જે આરોગ્ય વિભાગની કામગીરી હોય છે, પરંતુ જે ચોથી જાગીર કહેવામાં આવે છે ને લોકોની જે આરોગ્યની ચિંતા કરે છે, કારણ કે જે રીતના હાર્ટ એટેક, કેન્સરના દર્દીઓ વધ્યા છે અને તે લોકોની આરોગ્યની ચિંતા ગુજરાત ફર્સ્ટ કરે છે, પરંતુ જે આરોગ્ય વિભાગે કરવાની હોય નથી કરતું ને તેને લઈને પર્દાફાશ કર્યો છે અને અંતે આરોગ્ય વિભાગે દોડતું થયું છે. આપણે રાજકોટવાસીઓ સાથે જ વાત કરશું. શું કહો છો રણજીતભાઈ, જે રીતના ડુપ્લિકેટ માખણ, જે દૂધની સામે તો 70 રૂપિયાની કિલો આ માખણ મળતું હતું, શું કહો છો તમે? સર્વપ્રથમ તો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ગુજરાતી ચેનલને ખૂબ ખૂબ અભિનંદન કે ચોથો સ્તંભ જે ભારતના જાગીરનો કહેવાય એવી મીડિયાએ પોતાનો ધર્મ નિભાવી ગુજરાતની અંદર જે અસુરો છે, જે ગુજરાતની અસ્મિતાને હણી રહ્યા છે, એનો પર્દાફાશ કરી મીડિયાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. વાત રહી આપણે જો માખણની વાત કરી, 70 રૂપિયા માખણ કિલો પોસાય નહીં. 80 રૂપિયા 100 રૂપિયાનું તો ઓલરેડી ભેંસનું દૂધ આવતું હોય, ગાયનું દૂધ 70 રૂપિયા આવતું હોય, તો 10 લીટર દૂધ જ્યારે ઓગાળવા, જ્યારે બારવામાં આવે ત્યારે મલાઈ થતી હોય તો કઈ રીતે પોસાય? આ એક ષડયંત્ર જે પર્દાફાશ છે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ દ્વારા જે કર્યો છે, ગુજરાતની જનતાના હિતમાં કર્યો છે. વાત રહી આ સરકારની, તો સરકાર સૂતી છે. હું તમને ખાલી માત્ર રાજકોટની જ વાત કરું કે માત્ર રાજકોટની અંદર રોજનું 10 લાખ લીટર દૂધ જોતું હોય તો એટલા પશુઓ તો આરએમસીએ રહેવા નથી દીધા, ગાય કે ભેંસ રહેવા નથી દીધી, તો ક્યાંથી તમે આ લઈ આવો છો? આજ અમદાવાદ જેવું મેગા સિટી, જે મેટ્રો સિટી ગુજરાતની અંદર કહી શકાય, એવા સિટીની અંદર જો ડુપ્લિકેટ માખણ પકડાતું હોય 70 રૂપિયા કિલો વાર, તો લોકોની ક્યાં આરોગ્ય સાથે ચેડા? ફરીવાર એકવાર ગુજરાત ન્યૂઝે સાબિત કરી દીધું, ફર્સ્ટ ન્યૂઝે, કે ગુજરાત સરકાર સૂતી છે. જ્યારે સૂતેલી સરકારને જગાડવા માટે ત્યારે મીડિયાએ નીકળવું પડતું હોય ત્યારે આ એક કમનસીબી ગુજરાતની કહેવાય, ગુજરાતના લોકોની, કે સરકાર સૂતી છે, આરોગ્ય વિભાગ સૂતું છે, ફૂડ વિભાગ સૂતું છે. ક્યાં તમે સૂતા છો? કઈ જગ્યાએ તમે તપાસ કરો? કઈ જગ્યાએ માત્ર ને માત્ર તહેવારો આવતા હોય ત્યારે રેડો કરો છો, મીડિયાને સાથે રાખીને ફોટા પડાવો છો, પરંતુ જ્યારે સત્યની હકીકતની ચકાસણી કરવામાં આવે ત્યારે માત્ર ને માત્ર પહેલા ઊભું હોય તો મીડિયા ઊભું હોય છે. ત્યારે આ ગુજરાતની જનતાને પણ હું અપીલ કરું છું કે આપણી પાસે નથી ગાય, નથી ભેંસ, તો કરોડો લીટર દૂધ આવે છે ક્યાંથી? પહેલા તો તપાસ કરવી હોય તો સરકારે ડેરીઓની અંદર કરવું છે, સરકારી કે પાવડરના દૂધ છે, શેના દૂધ છે, કયું ઘી છે, કયું માખણ છે. જ્યાં સુધી આની તપાસ નહીં થાય, WHO કહી દીધું છે કે જ્યાં સુધી મિલાવટ બંધ નહીં થાય તો 2030 સુધીમાં ભારતના 80% લોકો કેન્સરગ્રસ્ત થશે. હવે ગુજરાતની જનતાએ વિચારવાનું કે કેન્સરયુક્ત ખાવું છે કે માલધારીઓની ઘરેથી લાઈવ દૂધ લઈને ખાવું છે. તમે શું કહેશો દાદા? ખરેખર તો ગુજરાત ફર્સ્ટ ચેનલનો ખરેખર ધન્યવાદ દેવો જોઈએ, કારણ કે એ લોકોએ જે રીતે આ મિશન પૂરું કર્યું છે, કોઈએ કર્યું નથી, આ ચેનલે સૌથી પહેલાં કર્યું છે ને માણસની જે શારીરિકા સાથે ચેડા થતા હતા એને પર્દાફાશ કર્યો છે. ગુજરાત ફર્સ્ટ ચેનલનો આપણે ધન્યવાદ આપીએ છીએ ને ખરેખર આ જે વસ્તુ બની છે એ ન થવી જોઈએ. ક્યાંક ને ક્યાંક તો કોકનો વાંક હશે જ. જો આના ઉપર તપાસ કરશે તો ઘણું બધું અંદરથી રહસ્ય નીકળશે, પણ કોઈ થવા નહીં દે. પણ અમારે એટલી અપીલ છે કે આ વસ્તુનું તમે ધ્યાન દોરો ને ખરેખર આ જો ખોટું થાય છે એ માણસના આરોગ્ય સાથે જ ચેડા થાય છે. આપનું શું? ગુજરાત ફર્સ્ટ તો પેલા અભિનંદન આપી કે અમદાવાદ જેવા મેગા સિટીમાં ડુપ્લિકેટ માખણનું રેકેટ પકડ્યું
આમાં એક નક્કી થાય છે કે સરકાર સૂતી છે, નહીં તો આ જે તે વિભાગ સરકાર હસ્તક આવે છે. કોર્પોરેશન અમદાવાદ કોર્પોરેશન અંડરમાં આવે છે તો આરોગ્ય અધિકારીએ પકડવું જોઈએ. એની બદલે ગુજરાત ફર્સ્ટે પકડ્યું તો અમે એને અભિનંદન આપી છીએ કે સરકાર પબ્લિકને જગાડી. તમે શું કહેશો ખાસ? પહેલાં તો ફર્સ્ટ ન્યૂઝ ચેનલને અભિનંદન. બીજી વસ્તુ, પબ્લિકને જાગૃત થવાની જરૂરિયાત છે. અત્યારે 80% બધી વસ્તુમાં મિલાવટ થાય છે અને ખાસ કરીને ડેરી જે છે, મોટી મોટી કોઈ પણ ડેરી હોય એમાં મિલાવટ છે. બીજી વસ્તુ મેં તમને કીધું, પ્રોસેસ કરે એટલે પબ્લિકને એ દૂધ છે, માખણ છે, કોઈ પણ છે એ વસ્તુ સારી લાગે. તો ખરેખર પબ્લિકને જાગૃત થઈ કોઈ પણ ઘર ઘરાવ દૂધ લેવું જોઈએ અને માખણ પણ ઘર ઘરાવ લેવું જોઈએ. એનું કારણ છે બાળકો છે અત્યારે હોસ્પિટલમાં જો જ્યાં ત્યાં જગ્યા નથી, તો એક તો મોંઘી ખર્ચાળ સારવાર છે. એમાં ખાસ કરીને હું તો કહું પબ્લિકને તો સમજી લો જાગૃત થવાની જરૂર છે, પણ સરકારને ખાસ કરીને કડકમાં કડક પગલાં લેવાની જરૂર છે કે જે કોઈ મિલાવટ કરે છે એને સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ અને કોઈ વાતની છટકબારી ન રહેવી જોઈએ. અમુક દેશોમાં કાયદા આપણે વાંચીએ છીએ અને જોઈએ છીએ કે ભાઈ ખાસ કરીને અમુક તો મૃત્યુદંડ લગીની સજા છે. તો આવડી મોટી આપણા ઇન્ડિયામાં આબાદી છે તો ખાસ કરીને સરકારને જાગૃત થઈ પબ્લિકના આરોગ્યને ધ્યાનમાં રાખી અને ખાસ કરીને મેં તમને કીધું કે ઘર ઘરાવ દૂધ લે તો પ્રોસેસથી માણસને મજા આવે. દૂધ પીવાની એમ સારું છે, પણ ખરેખર માલધારી હારે જોઈન્ટ થઈ ઘર ઘરાવ દૂધ લે, માખણ લે, પનીર લે, ઘી લે. થોડુંક મોંઘું પડે, આ કોસ્ટ એવી છે કે સસ્તી પડે છે, પણ કોસ્ટ માલધારીને અત્યારે આ ભાવમાં પોષણ નથી. તો આ સરકારને કઈ રીતે પોસાય, ડેરીને કઈ રીતે પોસાય? એટલે મારી અપીલ છે પબ્લિકને જ કે આપણે જ જાગૃત થવું જોશે. સરકારને એવી અપીલ છે કે ખાસમાં કડક સજા કરવી જોઈએ, આના કડક નિયમ બનાવવા જોઈએ અને પબ્લિકને જાગૃત કરવી જોઈએ. જે રીતના કડક કાયદાની પણ વાત કરવામાં આવી છે ને સાથે ગુજરાત ફર્સ્ટે જે આખું ઓપરેશન પાર પાડ્યું છે તેને અભિનંદન પણ લોકો આપી રહ્યા છે. જી ચોક્કસથી રહીમ, આપ પણ જોડાયેલા રહેશો આપણી સાથે. રીમા દોશી પણ જોડાઈ ચૂક્યા છે, જેઓએ પણ આ ઓપરેશન અસુરમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો અને નારી શક્તિનું ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે કે ન ભૂતો ન ભવિષ્યથી ગુજરાતી મીડિયામાં લાઈવ રેડ પાડી હતી અને આ જે તત્વો હતા તેઓને ઝડપી પાડવામાં તેઓએ સિંહ ફાળો આપ્યો છે. રીમાજી, આપની સાથે પણ અન્ય અમદાવાદીઓ જોડાયેલા છે, તેઓ શું કહી રહ્યા છે ઓપરેશન અસુરને લઈને? ચોક્કસથી પ્રતિપાલ, જો વાત કરીએ આજે સવારના 12 વાગ્યાથી લઈને સતત આ રેડ આપણે દર્શાવી રહ્યા છીએ. 2 દિવસ અગાઉથી આનું પ્લાનિંગ કર્યું હતું. આપણે એક સ્ટિંગ ઓપરેશન પણ કર્યું કે કેવી રીતે આ તૈયાર કરવામાં આવે છે, કેટલા ભાવમાં તે વેચાય છે. પણ અહીંયા સવાલ એ છે કે જ્યારે ઘી, બટર ઓરિજિનલ તમે લેવા જાઓ તો 1000 રૂપિયા કિલો જેટલું મળતું હોય છે, પરંતુ આ નકલી વસ્તુ 50 રૂપિયા કિલો અને તેમાં પણ 70 જેટલી પડીકી, એટલે એક પડીકી તમને 50 પૈસાની પડે એ અંદાજ હતો. તેને જ લઈને રાજ્ય સરકાર સુધી આ અહેવાલના પડઘા પડ્યા, તમામ લોકોના સારા પ્રતિસાદ મળ્યા. ત્યારે હવે અત્યારે અમે છીએ અમદાવાદના પાલડી ખાતેના આ તમામ યુવાનો, યંગસ્ટર્સ સાથે, વડીલો આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરીશું. સૌથી પહેલાં એક યંગસ્ટર્સ છે, તેમને પૂછીશું શું કહેશો ગુજરાત ફર્સ્ટના આ અહેવાલને લઈને? હવે તમે આ મસ્કો ખાશો કે કેમ? હવે તો આજ પછી મેં જેટલા બી મસ્કાબન ટ્રાય કર્યા, હવે તો મસ્કાબન ખાવામાં જ મને બીક લાગે છે. આ પ્રમાણે ગવર્મેન્ટને જોવા જઈએ તો ગવર્મેન્ટે પબ્લિકની વેલફેર માટે બહુ મોટો સ્ટેપ ઉઠાવવો જોઈએ, જેનાથી આ બધા ડુપ્લિકેટ બટરવાળા, ઘીવાળા બધાને બેન કરી દેવા જોઈએ અને બધાને બહુ મોટી સજા આપવી જોઈએ. અચ્છા, અન્ય એક છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો આ પ્રકારની જ્યારે પ્રોડક્ટ બજારમાં વેચાઈ રહી છે, લોકો શોખથી ખાઈ પણ રહ્યા છે? હું એક સીધી લીટીમાં વાત કરું તો જે વસ્તુ ખાવાની આપણે હોય છે ને એની ક્યારે પણ પબ્લિસિટી એડ નહીં થાય, અને જે વસ્તુ નહીં ખાવાની હશે ને એની તમને MNC કંપનીઓ ખૂબ પૈસા કમાવા માટે એડો કરશે. કહેવાની વસ્તુ મારે તાત્પર્ય એટલું જ છે કે હવેના કેન્સર આવનારી પેઢીમાં તમે જુઓ છો કે લેડીઝને લીવર કેન્સર થાય છે, લેડીઝને કેન્સર, એ તો દારૂ સિગરેટ પીતા નથી. સમજી લેજો, સરકારને મારી અપીલ છે, હવેના કેન્સર દારૂ સિગરેટ કે એનાથી નહીં થાય, પણ બટર, ચીઝ, બ્રેડ, પેસ્ટિસાઇડ, આપણે જે ખોરાક ખાઈએ છીએ, ઘઉં, ભાત, ચોખા, નકરા પેસ્ટિસાઇડ, ઇથેનોલનું પ્રમાણ, જેટલા પણ પડીકા અત્યારે વેચાય છે એમાં તમે પાછળ જુઓ, પહેલાં શું હતું? એડિબલ ઓઇલ, વેજીટેબલ ઓઇલ, અત્યારે પામોલિન ઓઇલ. પામોલિન ઓઇલનો વપરાશ થાય છે એની અંદર અને ઝેર છે. દારૂ સિગરેટ કરતાં ખરાબ એ ઝેર છે અને 80 થી 90% દેશોમાં એ બેન છે પામોલિન ઓઇલને. ભારત એ 90 થી 95% ઇમ્પોર્ટર છે પામ ઓઇલનો. એટલે કહેવાનો મતલબ સરકારને અપીલ એ જ છે કે એક બાજુ તમે કેન્સરની હોસ્પિટલ ખોલો છો અને એક બાજુ અમને લોકોને કેન્સર થવા માટે પ્રેરિત કરો છો, તે વસ્તુ બંધ થવી જોઈએ. મારી અપીલ એક જ છે કે બહારના ફાસ્ટ ફૂડ એ સૌથી ઝેરીમાં ઝેરી પદાર્થો છે,
એટલે વહેલામાં વહેલી તકે આપણે અને આપણા છોકરાઓ અને આપણા સંતાનો માટે અને આપણા ફેમિલી માટે સમાજ માટે અવેર થવાની ખાસ જરૂર છે. થેન્ક યુ. ગુજરાત ફર્સ્ટની આ મુહિમ એક જાગૃત મીડિયા તરીકેનું કામ કર્યું, શું કહેશો તેને? અમે આ ગુજરાત ફર્સ્ટમાં જ દેખ્યું કે ભાઈ આવું બટર ને બધું હોય છે, દેખીને એવું થયું કે હા આપણે શું ખાઈ રહ્યા છે એમ. એટલે સરકારે થોડું ધ્યાન રાખવું જોઈએ આના વિશે અને પૂરતા પગલાં લેવા જોઈએ એમ. કારણ કે આપણે એવું દેખી રહ્યા છે કે ભાઈ આવું ખાવાથી બધા છોકરાઓને ખવડાવતા હવે બીક લાગી રહી છે કે શું ખવડાવવું એમ ખબર નથી પડતી હવે શું સાચું મળે છે શું ખોટું મળે છે. અન્ય એક યંગસ્ટર છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો આ વસ્તુને લઈને? બટર, ઘી નકલી મળી રહ્યા છે તેને? હું એઝ અ ડૉક્ટર આ વ્હાઇટ બટર કોઈ દિવસ પ્રિફર નહીં કરું અને નોઇનલી કે અનનોઇનલી કોઈ અગર ખાતું હોય છે તો એમને ત્યાં ને ત્યાં જ રોકીશ, કારણ કે આમાં નકરું પામ ઓઇલ અને બીજા કેમિકલ્સની વસ્તુઓ બનેલી હોય છે. અચ્છા, અન્ય લોકો છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો જે પ્રકારેનો વ્હાઇટ બટર નકલી બટર તરીકે 50 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે અમદાવાદ? પામ ઓઇલથી બનેલું વસ્તુ છે એ ખૂબ જ ઝેરી હોય છે, બરાબર. એ સરકારે અને પોલીસે એની ઉપર કાર્યવાહી કરીને એકદમ તુરંત પગલાં ભરીને એને બેન કરવું જોઈએ, બરાબર છે. આનાથી બાળકો અને યંગસ્ટર્સમાં, કારણ કે કોલેજમાં જતા સ્કૂલના છોકરાઓમાં એ લોકો આજે ફાસ્ટ ફૂડ ખાતા હોય છે, બરાબર. મસ્કાબનમાં બધી ચીજોમાં આ જ વસ્તુ વપરાતી હોય છે અને એ બહુ જ હાર્મફુલ છે, બરાબર. એનાથી કેન્સર પણ જી, યુવાનોમાં એક જ વાત છે કે આ બધી જ વસ્તુઓ હાર્મફુલ છે. કેન્સર જેવી બીમારી આ વસ્તુઓ ખાવાથી થાય છે અને સરકાર આ બાબતોને લઈને પણ એક કડક કાયદો બનાવે તેવી પણ લોકોની માંગ છે. જી જીનીમાં આપ પણ જોડાયેલા રહેશો આપણી સાથે. હવે વડોદરાથી અલ્પેશ પણ જોડાઈ ચૂક્યા છે. અલ્પેશ, અમદાવાદ તેમજ સુરત અને રાજકોટ વાસીઓ તો હવે શપથ લઈ લીધા છે કે બને ત્યાં સુધી તેઓ તેમજ તેમના પરિવારને તેઓ બહારનું ફાસ્ટફૂડ બિલકુલ નહીં ખવડાવે. ઓપરેશન અસુરના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે. જે આરોગ્ય મંત્રી છે તેઓએ પણ જણાવ્યું છે કે આ સમગ્ર મુદ્દાની અમે પણ તપાસ કરાવીશું. વડોદરા વાસીઓ શું કહી રહ્યા છે ઓપરેશન અસુરને લઈને? બિલકુલથી પ્રતિપાલ, વાત કરવામાં આવે તો જે રીતે ગુજરાત ફર્સ્ટ દ્વારા વહેલી સવારથી જ આ જે મુહિમ છે તે ચલાવવામાં આવી રહી છે. ઓપરેશન અસુરની અંદર અનેક જે ડુપ્લિકેટ માખણ વેચનારા હતા તેમનો પર્દાફાશ કર્યો અને ત્યારબાદ જે તંત્ર હતું તે જાગ્યું અને ત્યારબાદ આ કામગીરી મારવાની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી. મહત્વની વાત છે કે વડોદરા શહેર છે તે ખાણીપીણી માટે પ્રખ્યાત શહેર છે ને અહીંયા અન્ય જે જિલ્લામાંથી પણ લોકો સ્પેશિયલ જમવા માટે આવતા હોય છે, નાસ્તો કરવા માટે આવતા હોય છે. ત્યારે વડોદરાના યુવાનો છે તેમની પાસેથી જ આપણે જાણીશું કે તેઓ આજે ખાણીપીણીને લઈને શું કર્યા છે, કારણ કે વહેલી સવારથી જ આજે ગુજરાત ફર્સ્ટ છે તે આ ઓપરેશન અસુર છે તે ચલાવી રહ્યું છે. કારણ કે જે રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તે પણ એક સારી બાબત ન કહેવાય. જે 700 થી 800 રૂપિયે વેચાતું માખણ અત્યારે બજારમાં 70 થી 80 રૂપિયે કિલો દીઠ મળી રહ્યું છે. શું કહેશો? ગુજરાત ફર્સ્ટ દ્વારા સવારથી આ મુહિમ ચલાવવામાં આવી રહી છે ઓપરેશન અસુર અને તેની અંદર ડુપ્લિકેટ માખણનો પર્દાફાશ થયો છે. વડોદરાવાસીઓનું શું કહેવું છે? જે રીતે વાત કરવામાં આવે તો ખરેખર સરકારને શરમ આવી જોઈએ. જે સરકારનું કામ છે, જે કોર્પોરેશનનું કામ છે એ પત્રકાર મીડિયા કરી રહી છે. ખરેખર લાગણી પ્રત્યે તો ગુજરાત ફર્સ્ટે બહુ સારી રીતે કામ કર્યું છે. વાત કરવામાં આવે તો હિન્દુ ધર્મના જે શ્રી કૃષ્ણ ભગવાન છે, જે માખણ જે વસ્તુ છે માખણ પકડાયું છે એ તો એમનું મનગમતું પદાર્થ કહી શકીએ છીએ આપણે. તો જે કર્મચારીઓ છે વીએમસીના એમને ખરેખર શરમ આવી જોઈએ કે અને જે ફૂડ ચેકિંગના ઓફિસરો છે સરકારે તાત્કાલિક ધોરણે એમનાથી ચેકિંગ કરાવવી જોઈએ. વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં પણ ઘણી સંજોગે આવી વસ્તુ જે ફૂડ પેકેજિંગના પદાર્થો પકડાયા છે. જે રીતે પાણીપુરી લઈએ કે કોઈ પણ ફતેગંજ વિસ્તારમાં પણ કોઈ પણ પદાર્થ લઈએ તો એમની હાલમાં સરકાર દ્વારા ચેકિંગ કરવામાં આવતી નથી. એક ખૂબ જ ગંભીર મુદ્દો કહેવાય છે. શું કહેશો તમે? જે રીતે ડુપ્લિકેટ માખણ પકડાયું, લોકોમાં કેવો માહોલ છે અત્યારે? કારણ કે ઠેર ઠેર અવારનવાર આ પ્રકારની ચીજ વસ્તુઓ પકડાઈ રહી છે. લોકોને ક્યાં જમવું ક્યાં ના જમવું તે પણ એક પ્રશ્ન થયો. લોકોમાં એક ડરનો માહોલ ઉદ્ભવે છે અને ડરના કારણે તે ક્યાં ટ્રસ્ટ નથી કરી શકતા કે શું ખાવું શું ના ખાવું, ક્યાં જવું ક્યાં ના જવું. અને આના કારણે વડોદરામાં બી સતત જો ચોક્કસ આભાર અમારા તમામ જે જાબાઝ રિપોર્ટરો છે તેમનો. અને આ રીતનું જે ઓપરેશન અસુર છે તે અમે આગળ પણ ચલાવતા રહીશું આપને હિતને ધ્યાનમાં રાખીને. હાલ રજા આપશો. નમસ્કાર.